એક સાચા વૈષ્ણવની ઓળખ આ જગતમાં કરવી હોય ને, જેનો કોઈ શત્રુ નથી, કોઈ જે બધાને પ્રેમ કરે છે, બીજા એને પ્રેમ કરે કે નહીં પણ એ બધાને પ્રેમ કરે છે, આજ આ દુનિયામાં કળિયુગમાં સાચો વૈષ્ણવ છે. બીજું કોઈ આચરણ તમારામાં હોય કે ન હોય, 2 નંબરની વાત છે. તમારે કોઈની સાથે વેર નથી, તમને બધા સાથે પ્રેમ છે, તો તમે ભાગવતના અધિકારી છો. આટલી શુદ્ધ ભક્તિ અને આટલી શુદ્ધ કથા પ્રાપ્ત થઈ, કોણ એવો મૂર્ખ છે જે આ સંસારની ફાલતુ ઝઘડાઓમાં પડેલો રહેશે? ક્યારેક ક્યારેક લેવલમાં અંતર રહી જાય છે. અને એટલે આવું શુદ્ધ ભાગવત પ્રભુપાદજી જેવા સંતોની કૃપાથી મળ્યું. અને તોય આપણે ક્યાંક બીજે નહીં, આ મારા ભક્ત હતા, આને મેં ભગત બનાવ્યો છે, ઓલો ખેહીને લઈ ગયો, અહીંયા તો હું જ બેહવો જોઈએ, આ પ્રેસિડેન્ટની સીટ મારી છે, મને જ આ સત્તા મળવી જોઈએ, મેં આટલી સેવા કરી છે. આ બધી વસ્તુઓ છે ને એ વિષની સમાન છે, ઝેર છે. અને ભાગવત જે છે ને એ અમૃત છે. હવે નક્કી આપણે કરવાનું છે કયો રસ લેવો છે, અમૃત પીવું છે કે વિષ પીવું છે. પણ ભગવાનની એક બહુ મોટી કૃપા છે કે એક વાર જે વ્યક્તિ શરણાગત થયો ને, પછી ભલે થોડોક આડોવળો થતો હોય પણ ભગવાન એને છોડતા. ચૈતન્ય ચરિતામૃત કવિરાજ ગોસ્વામી કહે છે, કૃષ્ણ કહે આમી ભજે, માગે વિષય સુખ, અમૃત છાડી વિષ માગે, એ બડો મૂર્ખ. ભગવાન કૃષ્ણ કહે છે, આ જગતમાં ઘણા લોકો મારું ભજન કરે છે, પણ ભજન કરતા કરતા છે ને ભોગોની બહુ લાલસા રાખે છે. કથા કરતા કરતા કરોડપતિ થઈ જાવ, સેવા કરતા કરતા કરોડપતિ થઈ જાવ, કઈક લાભની આશાથી કોઈ કામ. ભગવાન કહે છે મારું ભજન કરે અને ભૌતિક જગતમાં લાભની આશા કરે, આ તો અમૃત મળ્યા છતાં વિષને પકડવા જેવું છે. 2 ગ્લાસ મૂક્યા છે, એક અમૃતનો છે અને એક વિષનો છે, અને તમને ચોઈસ આપ્યા, 2 માંથી એક ઉપાડવાનો. કયો ઉપાડશો તમે? અમૃત. અને માની લો અમૃત છોડીને કોઈ વિષ પકડે તો કે છો ને મહામૂર્ખ માણસ છે. અમૃત મળે છે તો વિષ શું કામ પકડે છે? એમ ભાગવત મળ્યું, ભગવાનનું નામ મળ્યું, ભોગોન શું કામ પકડે જ ભાઈ? પકડવા લાયક વસ્તુ છે ને કૃષ્ણ છે. પકડવું હોય તો હરિ કથા પકડો, હરિ નામ પકડવા જેવું છે. બાકી આ ભોગ તો કયા જીવનમાં નથી મળતા? વિચારો, આપણે પહેલી વાર જન્મ્યા છે, ગંગામાં રેતીના કણ નથી એટલા જન્મ થઈ ગયા છે, એટલી વાર મર્યા છીએ, અને આ ગાડી બંગલા નોકર ચાકર અનેક વાર મળ્યું છે. જેવું ધાર્યું નથી ને એવા એવા ઘરોમાં કદાચ આપણા જન્મ થઈ ગયા છે. જન્મની વાત જવા દો, આપણામાંથી કેટલાય લોકો કેટલી વાર ઇન્દ્ર બનીને આવ્યા છે. અને એનાથી મોટી વાત જાણવા માંગતા હોય ને તો આ પૃથ્વી ઉપર રહેલો એક જીવ મિનિમમ એક વાર તો બ્રહ્મા બનીને આવ્યો છે. શું ઐશ્વર્ય નથી મળ્યું આપણને, પણ ભોગોના ચક્કરમાં બધું ખોઈ નાખ્યું છે. આ વાસ્તવિક અમૃત છે હરિકથા ને હરિનામ. અને તોય ખાવા પીવા ઊંઘવામાં જવા દીધું છે. પણ ભગવાન કહે છે જો મારો ભક્ત છે ને તો હું ડૂબવા તો નહીં જ દઉં. આમી વિજ્ઞ સહી મૂર્ખ વિષય કેને દીબા. શું શબ્દો છે કવિરાજ ગોસ્વામીના. આમી વિજ્ઞ, ભગવાન કે એને નથી ભાન, મને છે ને, હું જાણકાર છું. એકવાર મારો ભક્ત થઈ ગયો અને એ વિષય માગે પણ હું આપીશ. કેમ? મને ખબર છે મારા ભક્ત માટે શું સારું છે અને શું સારું નથી. બાળક ગમે એટલો રડતો હોય, પાડોશી આવીને કે પણ જે જોતું હોય એ આપી દો ને, પણ એને ચોકલેટ ખાવી છે ભાઈ, અને એને થઈ ગઈ શરદી, કેમ દેવી? બાળક રડે કે માથા પછાડે પણ પોતાની માતા એને ક્યારેય ચોકલેટ આપશે તો શું માતાને પ્રેમ નથી બાળકમાં? પણ એ બાળકને ખબર નથી કે મારા માટે સારું શું છે અને ખરાબ શું છે. એમ જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનને શરણાગત થાય ને ત્યારે ભગવાન જાણે છે આને શું દેવું જોઈએ, આને શું નથી દેવા જેવું. અને એટલા માટે જે દેવા જેવું હોય ને એ જ ભગવાન આપે છે. અને જે આપવાથી બગડી જાય ને ભગત, એવું ભગવાન ક્યારેય આપતા. અને એ પછી ભક્તો બેઠા બેઠા વિચાર કરે આની કરતા કોઈક બીજાની ભક્તિ કરી હોત તો હારી.
આ કૃષ્ણ પાસે આટલું માગવી છે કાંઈ દેતા જ નથી. અને પાછા બીજા આપણને પ્રશ્ન કરે, જો કૃષ્ણની ભક્તિ કરો છો ને શાંત કંગાળ, અમારે જો ગાડી બંગલા જલસા છે. કેમ? આવો, અમે જેને માનવીને આવી આવો, માથું ટેકવાનું તમારે ન થઈ જાય કહેજો. ઈ કે કૃષ્ણની ભક્તિ કરવી હોય તો ઠીક છે, ન કરવી હોય તો ઠીક છે, બાકી ભજન કરશો ને ગાડી બંગલા થાય ગેરંટી નથી ભાઈ કાંઈ. એની મરજી હોય તો આપે, ન હોય તો નહીં આપે. આ ભક્તિનું ફળ એ નથી કે તમને સુખ મળે, આધ્યાત્મિક સુખ મળશે. ભૌતિક સુખ ભગવાન ક્યારેય આપતા નથી. ભગવાન જાણે છે આને જરૂર શું છે, શું દેવા જેવું. એટલે જ ઘણા કહે છે કૃષ્ણના ભક્તો કંગાળ હોય પણ અંદરથી માલામાલ હોય. અસલી ધન હાચવીને બેઠા છે, હરિકથા ને હરિનામ. એટલે નાશ થવા વાળા ધનમાં એને કોઈ ઇન્ટરેસ્ટ નથી. એ તો મીરાએ કીધું, પાયોજી મેને રામ રતન ધન પાયો છે. એને રામ નામનું ધન મળ્યું છે એટલે તો મહેલ છોડી દીધો છે એને. આપણે આપણું નાનું એવું હડી ગયેલું પ્રાસ્ટર ઉખડી ગયેલું ઘર હોય ને તોય મૂકવા નથી માંગતા. મીરાએ મહેલ છોડ્યો છે. કેમ? રામ નામનું ધન. પણ આપણે તો ભગવાનના નામને ધન માનતા જ નથી. આપણે તો હજી ધન કોને માનીએ છીએ? ગુલાબી નોટ. એ આપણું ધન છે. જ્યારે રિયલ ધન હરિનામને માનશું ને ત્યારે આ જગતમાં કોઈ દી અભાવનું દુઃખ નહીં રહે ક્યારે. આમ તો આપણે કહેતો અમે વૈષ્ણવ છીએ, ભગત છીએ, પણ ભોગનો ચાન્સ છોડતા નથી. આમ ભક્તિ નહીં થાય. મીરા કે નરસિંહના પદે પહોંચવું છે ને તો સહી દિશા, સહી જ્ઞાન, સહી વૈરાગ્ય જ્યારે આવે છે ત્યારે આ પ્રાપ્ત થાય છે. ભગવાન કૃપા કરે ત્યારે, જ્યારે તમે એની કૃપાને સમજો છો. ગાડી બંગલા ધન મળવું એ ભગવત કૃપા નથી, એ તમારા કર્મોનું પરિણામ છે. તમે જે કર્મો કર્યા છે ને સારા, એના ફળ સ્વરૂપ તમને એ ભૌતિક વસ્તુઓ પ્રાપ્ત થઈ છે. ભગવાન કૃપા કરે ને ત્યારે એ શું આપે છે? કાલે સાંભળ્યું ને આપણે, ભગવાન પ્રસન્ન થાય તો શું આપે છે? પોતાની જાતને આપી દે છે ભક્તને. નરસિંહ મહેતાની સેવામાં આવી ગયા ભગવાન. એટલે તીર્થવાસીઓએ પૂછ્યું, ભગવાન સામળસા શેઠ બનીને આવ્યા ને, તીર્થવાસીઓએ પૂછ્યું કે નરસિંહ મહેતા તમારા થાય હું? ભગવાનનો ઉત્તર તમે જાણો છો કે અમે તો એ નરસિંહના વાણોતર છીએ. વાણોતર એટલે નોકરની અંદર સૌથી છેલ્લી કેટેગરી. વાણોતરથી નીચેનો નોકર નો આવે ભાઈ. એને દ્વારકાધીશ કે ઈ છું હું, અને નરસિંહ તો અમારા શેઠ છે. ભજન કરે ને ભગવાન એના નોકર બને છે, વેચાઈ જાય છે ભગવાન. વિચાર તો કરો, આ ભક્તિ કરવા માંધો હું જ તોય નથી કરવી લોકો, તો ગામની જ કરવી. આખો દિવસ માણા બોલે હું, કોઈની ચર્ચાઓ, આટલી મધુર કથાઓ, આટલું મધુર હરિનામ, પણ મેળ બેહતો જ નથી.